સુંદરકાંડ બાપુ મેં કરી છે 1 થી 12 રાગમાં આખું સુંદરકાંડ હનુમાનજી મહારાજનું 1 થી 12 રાગમાં અલગ અલગ સોપાઈમાં હનુમાનજી મહારાજની સોપાઈના અનુસાર મને હનુમાનજી મહારાજે જ્યાં જ્યાં પ્રવેશ પાત્ર ધારણ કર્યું શરૂઆતથી હનુમાન ચાલીસાથી પેલા રામજીની આરતી પછી હનુમાન ચાલીસા આપણે 13/1 રોજ રામદાસ બાપુની તિથિ છે. અમારે કેશુભાઈનું ભજન હોય ને આપણે પણ પધારવાનું છે, પણ બપોરે આપણે સુંદરકાંડ પણ કરશું 3 થી 6. તમારું ગ્રુપ આખું સુંદરકાંડમાં ત્યાં તમારે રામદાસ બાપુ આવે છે. સુંદરકાંડ મોટા મોટા રામ બાપુની તિથિમાં તમારા સુંદરકાંડ ભગવાન રામનું હૃદય જે કહેવાય અને હનુમાનજી મહારાજ પોતે જે કહેતા કે જ્યાં રામકથા હોય હનુમાનજી મહારાજનો વાસ હોય સુંદરકાંડ હોય એટલે જાગૃત થાય છે. 3 થી 6 તમારે 13 મારા મિત્રો મંડળે લેતા બરાબર. હવે બાપુ હા હવે બેહી જવાનું છે. હા ખાલી કરી દઈએ. હા બેસી જ જઈ બનાવી ત્યાં બેસું જ ના ત્યાં મંદિરમાં પાછું આસન કરી દઈએ. ત્યાં આસન કરી દઉં. પહેલું સ્નાન ના પહેલું સ્નાન 15/1 છે મકર સંક્રાંતિનું સ્નાન છે. 6 સ્નાન છે. મારા મોટા બેન છે અમારા બનેવી પછી સૌથી મોટા બેન જ્યાં દીકરો માણેકવાળા વરાય હોય પછી મારથી નાના બેન અને બનેવી આ પ્રગટ આપણે પ્રગટ બાપુ રાંધણ કરવા માં આ બેઠા માતાજીના માં છે. મામા 3 જાન્યુઆરી પહેલું સ્નાન 3 જાન્યુઆરીનું છે. બીજું સ્નાન છે આપણે પ્રયાગરાજમાં માઘ સ્નાનમાં 6 શાહી સ્નાન છે. પહેલું સ્નાન છે 3 જાન્યુઆરી ત્યારે અમે ત્યાં છીએ અને 13/1 અહીંયા આવીશું બરાબર. એ છે બીજું સ્નાન 15 જાન્યુઆરી મકર સંક્રાંતિ. પછી ત્રીજું સ્નાન છે 18 જાન્યુઆરી મૌની અમાવસ્યા. હા બાપુ. ચોથું છે પૂર્ણિમા બરાબર 1 ફેબ્રુઆરી. છેલ્લું સ્નાન છે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રી. પેલું 3 થી 15 પેલું 3 તારીખે 3 જાન્યુઆરી પૂનમ છે પોષ મહિનાની. બીજું છે મકર સંક્રાંતિ 15 તારીખે. પ્રોગ્રામ મોકલો અમાર 4 વ્હીલ લઈને ગયા વખતે આખો મહિનો 4 વ્હીલ લઈને હતા. કોઈને દોડ હોય અમે બધા 4 વ્હીલ લઈને 23 અહીંથી અમે વહેલા નીકળી જાવ. 18 તારીખનું છે વસંત પંચમીનું છે 23 તારીખનું અને 1 ફેબ્રુઆરીમાં મહા મહિનાની પૂનમ છે બરાબર. પછી છેલ્લું સ્નાન છે મહાશિવરાત્રી. છેલ્લું સ્નાન તમે જ્યારે હું તમને મોકલી દઉં પ્રોગ્રામ પણ તમે જ્યારે નીકળો અહીંથી મને ફોન કરજો બરાબર. એકમાં આપણે યાદ રાખશું બાકીના બધા સ્નાનમાં હું ત્યાં જઈશ. બધા સ્નાનમાં હું 23માં ત્યાં અને બીજું તમને કહું કે આપણે સમૂહ લગ્ન જે દીકરીના કરી રહ્યા છે
ને એમાં મા કે બાપ ન હોય એવા એટલે એ આપણે મોરારી બાપુની કથાની બગસરા છે 7 થી 15 તારીખે. એટલે બાપુ પણ હું પહેલી વાર ગયા તેથી એને મોન હતું કેમ કે બધું સંતો પાસે આવું હા એટલે 7 થી 15 નું જે